કારણ કે રમેશભાઈ થોડાક દિવસોથી ચર્ચા ગુજરાતમાં ચાલુ થઈ છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, અમુક લોકોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો તો ગુજરાતમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે ન્યૂઝની અંદર કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, આમ આદમી પાર્ટીમાંથી અમુક લોકો છોડી રહ્યા છે। આજે જુનાગઢની અંદર રમેશભાઈ ગજેરાએ ભાજપમાંથી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આખા ગુજરાતને સંદેશ આપ્યો છે કે આમ આદમી પાર્ટી તૂટી નથી રહી, તૈયાર થઈ રહી છે, મજબૂત બની રહી છે, તૂટી નથી રહી। ભાજપ વાળા એક રાજીનામું અપાવી ગયા તો સામે ભાજપમાંથી રમેશભાઈ ગજેરા આવીને જગ્યા પૂરી દીધી। એક જ રાશિ, રાશિમાં ફેરફાર નહીં, એક જ રાશિ। પિયુષભાઈ, હા, મને 2 દીથી મીડિયા પાછળ પડ્યું હતું, જગ્યા લ્યો, પૂરાઈ ગઈ જગ્યા, આમાં થોડી જગ્યા રહી, આમાં તો આ તો રાજકારણ છે, આમાં તો ફટ લઈને પૂરાઈ જાય। એટલે હું રમેશભાઈને આવકારું છું પાર્ટીની અંદર, અને ભાજપના હજી પણ બેઠેલા તમામ લોકોને હું કહું છું, જેટલા પણ નિષ્ઠાવાન લોકો એ છે એમને કહું છું કે હજી આવી જાઓ, આપણે બધા સાથે મળીને ગુજરાતના ખેડૂતો માટે પરિવર્તન તરફ આગળ વધીએ। જે ચાલી રહ્યું છે ત્યાં, જે ચર્ચાઓ ચાલી રહી છે, જે વાતો ચાલી રહી છે એને મુબારક, પણ રમેશભાઈ ગજેરા જેવા લોકો પણ હજી ઘણા બધા ભાજપમાં બેઠા છે ને અહીંયાથી આમંત્રણ ને નિમંત્રણ પાઠવું છે કે અહીંયા અમારી ટ્રેન ઊભી છે, આવી જાઓ, પછી આપણે ટ્રેનને સ્પીડ પકડાવી દઈએ। મને મીડિયાવાળા પૂછતા હતા કે હવે શું થાય, હવે શું થાય, મેં એને એવું કીધું રમેશભાઈ કે બસ ઉપડી હોય, ટ્રેન ઉપડી હોય તો થોડીક સ્પીડ પકડે તો ઘણા લોકોને ચક્કર આવે, તો એ એમ કહે કે અમારે ઉતરી જવું છે, તો હવે વર્ષોથી આપણા ભેગા હોય તો કંઈ એમને તો ન કહેવાય કે ચાલુ ટ્રેને ઉતરી જાઓ, આપણે બસ ટ્રેન રોકવી પડે, ભાઈ ઉતરી જાઓ, કાંઈ વાંધો નહીં। ઉતરે તો પછી બીજા 2-5 લોકો ત્યાં સારા માણસો ઊભા હોય તો એને આપણે કહીએ કે આવી જાઓ, તો એમ રમેશભાઈ આજે આવી ગયા। હવે રમેશભાઈ આવી ગયા છે તો હવે ટ્રેનને પાછું અમે સ્ટાર્ટ કરી દેશું ને, ટ્રેન ગાંધીનગર પહોંચવાની છે, એ ફાઇનલ છે, એ રોકાવાની નથી। કોઈને ઉતરવું હશે તો ઘડીક રોકીને ઉતારી દેવું, બીજા 5 સારા માણસોને ચડાવી દેવું, બાકી ટ્રેન પહોંચવાની છે ગાંધીનગર, એ ફાઇનલ વાત।